નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેન્ટેન્સ ઓફ ધ ડેના 20મા દિવસે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. શાની? તો કે ઓપન ધ ડોર, સિટ ડાઉન પ્લીઝ. બે વાક્ય છે પણ જોશો તમે કે બંને વાક્ય જે છે તે કંઈક ઓર્ડર કરતા એવા લાગે છે. ટૂંકમાં કહીએ તો આ બંને વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યની ખાસિયત શું હોય છે મિત્રો? તો આજ્ઞાર્થ વાક્યની ખાસિયત એ હોય છે કે તે વાક્યની અંદર કરતા હોતો નથી, તેમ છતાં હોય છે. શા માટે? તો કે કરતા જોશો તમે અહીંયા છે જ નહીં. ઓપન ધ ડોર, સિટ ડાઉન પ્લીઝ કરતા નથી, પણ તેમ છતાં આડકતરી રીતે કરતા અહીંયા હાજર છે. શું? તો કે હંમેશા આજ્ઞાર્થ વાક્યની અંદર કરતા કોણ હોય છે? તો કે યુ હોય છે. બરાબર, યુ સિવાય બીજો કોઈ કરતા હોઈ શકે નહીં આજ્ઞાર્થ વાક્યમાં. બીજી બાબત ચર્ચા કરીએ તો આ જે વાક્ય જે છે તે હંમેશા શાનાથી ચાલુ થાય છે? તો કે વર્બથી ચાલુ થાય છે, એટલે કે ક્રિયાપદથી. આ ક્રિયાપદ જે છે તેનાથી જ તે વાક્યની શરૂઆત થતી જોવા મળે છે. બરાબર, અને તે કોઈકને ઓર્ડર કરવાનો હોય છે. અલગ અલગ પ્રકારનો હોય છે. આ કોઈક વિનંતી સૂચક હોય છે, કોઈક આજ્ઞા સૂચક હોય છે, કોઈ ધમકી સૂચક. તો અલગ અલગ પ્રકારના અહીંયા ભાવ છે તે રજૂ કરવામાં આવે છે. બરાબર, તો આ છે આપણું સેન્ટેન્સ ઓફ ધ ડે.